તાંદલજા વિસ્તારમાં અસાનધારા હેઠળ લેવામાં આવેલા નિર્ણયને લઈને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલી જમીન અંગે લેવાયેલો હુકમ ભૂલ ભરેલો છે અને ભવિષ્યમાં સામાજિક તણાવ સર્જાઈ શકે છે। સ્થાનિકોએ જણાવ્યું કે જો આ જમીનનો કબજો અન્ય સમુદાયને આપવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતા છે। તેથી અસાનધારા હેઠળ આપવામાં આવેલી પરવાનગી રદ કરી જમીન મૂળ માલિકોને પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અત્યારે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। અમે તાંદલજા વાસણાભારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે અમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અસાનધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અસાનધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના ડોળાય એટલા માટે આ અસાનધારાની પરમિશન કેન્સલ કરીને દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। અને સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।